વિદ્યાર્થીઓને પણ ભક્તિ સમજાવે. ભક્તિ કેવી સમજાવે? ભક્ત પ્રહલાદ પોતાના મિત્રોને નારાયણ ભક્તિ વિશે કહે. સંસાર અંધ કુવા જેવો છે રોલ, આ સંસાર અંધારા કુવા જેવો છે, આમાં પડવા કરતા મારા ભગવાનની ભક્તિ કરી લ્યો. ભક્તિ કરો તમે કરવાને રોલ, ભક્તિ કરો તમે કરવાને રોલ. આજે આવે નારાયણ મારો, ભક્તિ કરે પ્રહલાદજી રે રોલ. પ્રહલાદજી ભગવાન નારાયણની ભક્તિ કરી રહ્યા છે. અને આ બાજુ હિરણ્યકશ્યપ વિદ્યાર્થીઓને અને પ્રહલાદજીને ભક્તિ કરતા સમાચાર મળ્યા કે રાજા, તમારો દીકરો ગુરુના આશ્રમમાં તમારા કહ્યા પ્રમાણે એ જ્ઞાન નથી લેતો, એ તો જીવનનું જ્ઞાન લે છે, જીવિકાનું નહીં. એટલે 2 સિપાહીઓને મોકલ્યા, જાઓ અને પ્રહલાદને પકડીને લઈને આવો. 2 સિપાહીઓને મોકલ્યા. 2 સિપાહીઓ જાય છે રાજાની આજ્ઞા લઈ અને ગુરુના આશ્રમમાં. સિપાહીઓ શું કામ ને ગયા? પ્રહલાદને પકડી અને પોતાના પિતાજી પાસે લાવવા માટે. પણ પ્રહલાદજીનો હાથ પકડ્યો અને પ્રહલાદજી ભગવાનની ભક્તિ કરી રહ્યા છે, પણ ભક્તિનો રંગ તો આવેલા સિપાહીઓને લાગ્યો અને પ્રહલાદજીને પકડવા માટે આવ્યા, પણ પકડવાનું ભૂલી ગયા. એ પ્રહલાદ, પણ પ્રહલાદજી સાંભળતા નથી, માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ કરે. શું ગાય? હિરણ્યકશ્યપ નજીક જઈ અને પ્રહલાદનો હાથ પકડે એટલે બધાય ગાતા બંધ. જેટલા સિપાહીઓ આવ્યા બધાયને ભક્તિનો કરંટ લાગ્યો, આને નો લાગ્યો. કારણ કે જેના હૃદયમાં રામ ન હોય એને ભગવાન કદી ન મળે. પછી તો એવી કથા બતાવી છે કે પ્રહલાદજીને શિખા ઉપરથી નીચે પછાડ્યા, ભગવાને એને બચાવ્યા. ઝેરના દૂધ પીવડાવ્યા, ભગવાને અમૃત કરીને આપ્યા. સર્પથી દંશ અપાયો, ભગવાને ઈ સર્પરૂપી દંશ ભગવાને પોતે ખાધા. અગ્નિસ્તંભ ઉપર બાથ ભીડાવી અને ભગવાને પ્રહલાદજીની રક્ષા કરી. આ બધું થયું ત્યારે પ્રહલાદજી ને કોઈ ક્ષતિ નથી પહોંચતી. એટલે પ્રહલાદજીના ફઈ કોણ છે? ફાગણ મહિનાની પૂનમ ને હોલિકા. ભાઈ તું ચિંતા ન કર, તારા વેરીનું જે નામ લે છે ને તારો દીકરો, એને હું ખોળામાં બેસાડી અને ચિતા ઉપર ચડીશ. હોલિકાને અમર ચૂંદડીનું વરદાન હતું કે મને અગ્નિ સ્પર્શ ન કરી શકે, પણ હોલિકા ભૂલી જાય છે કે ધર્મ કાર્ય માટે આ વરદાનને સદૈવ વાપરજો, અધર્મમાં કદી આ વરદાનનો ઉપયોગ ન કરશો. અને હોલિકા ચિતા ઉપર ચડી અને અગ્નિ અપાણો ત્યારે અમર ચૂંદડી પવન વેગને લઈ અને પ્રહલાદજી ઉપર ભગવાને ઓઢાડી અને હોલિકા અગ્નિમાં સળગી. અંતે હિરણ્યકશ્યપને ખૂબ ક્રોધ આવ્યો અને આ બાજુ પ્રહલાદને કહે છે, પ્રહલાદ તારા ભગવાન ક્યાં છે? ક્યાં છે તારો ભગવાન? ત્યારે પ્રહલાદજી કહે છે, પિતાજી મારો ભગવાન ક્યાં નથી કહો ને. યત્ર તત્ર અને સર્વત્ર આ સંસારની એક એવી જગ્યા નથી જ્યાં મારા નારાયણ નથી, મારા ભગવાન નથી.
આ શબ્દને સાંભળી હિરણ્યકશ્યપુને ક્રોધ આવીને કહે છે કે તારો ભગવાન જો બધે હોય તો મને કહે, સામે રહેલા સ્તંભમાં તારો ભગવાન છે? પિતાજી, મારા ભગવાન તો બધી જગ્યાએ છે, છતાં તમારા મનને શાંતિ પમાડવા માટે હું કહું છું, મારો ભગવાન આ થાંભલામાં પણ છે. ભક્ત પ્રહલાદના વચનના માન ખાતર ભગવાન સ્તંભમાં એવા છે. હિરણ્યકશ્યપુ નજીક જઈ અને સ્તંભ ઉપર 3 પ્રહાર કર્યા. એક પ્રહાર કર્યો, બીજો પ્રહાર કર્યો અને ત્રીજો પ્રહાર કર્યો. અને વૈશાખ મહિનાની શુક્લ પક્ષની 14મી તિથિ, સંધ્યાનો સમય, અને ભગવાન નરસિંહ ભગવાન ભક્તની લાજ રાખવા માટે પધાર્યા. બોલે નરસિંહ નારાયણ ભગવાન કી જય. ભગવાન હિરણ્યકશ્યપુ સાથે યુદ્ધ કરી રહ્યા છે. આજે એક ભક્તની વચનની ખાતર ભગવાન સ્તંભમાંથી વાલો પ્રગટ્યો છે. વાલે આજે સ્તંભ તોડી અને પોતાના ભક્તની રક્ષા હેતુ ભગવાન આજે હિરણ્યકશ્યપુ સાથે યુદ્ધ કરી રહ્યા છે. એક પછી એક પ્રહાર થવા લાગ્યા. દેવતાઓ પણ ભગવાનની સ્તુતિ કરે, પ્રભુ આ દાનવનો ઉદ્ધાર કરો પ્રભુ. અને આ બાજુ ભગવાને ઉમરા ઉપર હિરણ્યકશ્યપુને ખોળામાં રાખ્યા છે. કારણ કે હિરણ્યકશ્યપુએ બ્રહ્માજી પાસે વરદાન લીધેલું કે મને દિવસે કોઈ ન મારે, રાત્રે કોઈ ન મારે. એટલે ભગવાને કીધું, હિરણ્યકશ્યપુ સાવધાન, બ્રહ્માજીના વચન યાદ કર. અત્યારે દિવસ નથી, રાત નથી, સંધ્યાનો સમય, અંદર નથી, બહાર નથી, ઉમરા ઉપર તને રાખ્યો છે. હું નર નથી, નારી નથી. બ્રહ્માજીએ મારું સર્જન નહીં પણ બ્રહ્માજીનું મેં સર્જન કર્યું. આટલું કહી અને પોતાના પેટમાં રહેલા આંતડાઓને ભગવાન પહેરવા લાગ્યા. પોતાના પેટમાંથી આંતડાઓ કાઢી અને ભગવાન પહેરવા લાગ્યા. ભગવાને હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કર્યો. બોલે નરસિંહ નારાયણ ભગવાન કે